तो नमस्कार मित्रों, स्वागत है तमारो अमारी यूट्यूब चैनल ની અંદર ને મિત્રો અત્યારે હોળી ધૂળેટીના પર્વ ઉપર જે ભાવિ ભક્તો મિત્રો જે અત્યારે દ્વારકાધીશના દર્શન કરવા માટે પગપાળા દ્વારકા જવા માટે મિત્રો અત્યારે લાખોની સંખ્યાની અંદર લોકો જઈ રહ્યા છે અને મોટા મોટા સંઘ પણ રસ્તાઓ ઉપર જઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો એમની સેવા માટે જે મિત્રો રસ્તાઓ ઉપર અલગ અલગ જગ્યા ઉપર ઘણા બધા એવા સેવાના કેમ્પો ગોઠવાઈ ગયા છે અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો લોકોની સેવાઓ પણ કરી રહ્યા છે। એની અંદર મિત્રો વાત કરવામાં આવે તો આપણા મુકેશભાઈ અંબાણી જે મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક એમનો સેવાનો કેમ્પ પણ મિત્રો ગોઠવવામાં આવ્યો હતો અને એની અંદર મિત્રો ઘણા બધા એવી અલગ અલગ સુવિધાઓ ગોઠવવામાં આવી હતી કે જેથી કરીને મિત્રો લોકોને કોઈ પણ પ્રકારની જે ભાવિ ભક્તો છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, કોઈ પણ અગવડ ના પડે એની માટે કરીને મિત્રો અલગ અલગ સુવિધાઓ ગોઠવવામાં આવી હતી। જેમ કે મિત્રો જમવાનું હોય કે પછી એમને સૂવાની વ્યવસ્થા હોય એવી રીતે અલગ અલગ ઘણી બધી સુવિધાઓ કરવામાં આવી હતી। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ઘણા બધા એવા ભાવિ ભક્તો હોય છે કે જે એમની માનતા પૂરી કરવા માટે દ્વારકાધીશના શરણોમાં દર્શન કરવા માટે જતા હોય છે। પણ ઘણા બધા એવા ભાવિ ભક્તો છે જે અત્યારે આંખે પાટા બાંધી અને શરીર ઉપર સાંકળો બાંધીને પણ એમની માનતા પૂરી કરવા માટે દ્વારકાધીશના દર્શન કરવા માટે ચાલતા પગપાળા જતા હોય છે। પણ સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો રસ્તાની અંદર ઘણા બધા એવા લોકો છે જે નિસ્વાર્થ ભાવે જે મિત્રો સેવાના કેમ્પની અંદર સેવા આપી રહ્યા હોય છે। સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો લોકોના પગ દુખતા હોય તો એમના પગ દબાવે છે અને ઘણા બધા એવો સેવાનું કાર્ય પણ કરતા હોય છે। અને ખાસ મિત્રો આગળ વાત કરવામાં આવે તો મુકેશભાઈ અંબાણીના જે મિત્રો સેવા કેમ્પ છે એની અંદર મિત્રો જમવાથી કરીને રહેવાની તમામે તમામ નાવા ધોવાની સુવિધાઓ અંદર ઉપલબ્ધ છે। કારણ કે મિત્રો સૌથી મોટામાં મોટો કેમ્પ જે મિત્રો અત્યારે મુકેશભાઈ અંબાણીનો કેમ્પ છે અને એની અંદર મિત્રો લાખોની સંખ્યાની અંદર લોકો રાતો રોકાઈ શકે એવી રીતે પણ મિત્રો સુવિધા કરવામાં આવી છે। પણ સૌથી પહેલાં મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં। કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે। જય દ્વારકાધીશ।